નમસ્કાર મિત્રો, તો અત્યારના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજે રાત સુધીમાં તેમજ આવતીકાલે અને આગામી 24 થી 72 કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે। તો વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે, એટલે કે આજ રાતથી લઈ તેમજ આવતીકાલના 11 વાગ્યા સુધી, એટલે કે આવતીકાલના સાંજના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે। તો તેમાં તમે ખાસ જોઈ શકો છો બોટાદના ભાગો છે, તે સિવાય મહુવા, ભાવનગર, અમરેલીના વિસ્તારો છે, દીવ આજુબાજુના વિસ્તારો, રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તારો જેના અંદર માહિતી મેળવીએ તો ભરૂચ, સુરત, ત્યારબાદ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ વડોદરા અને દાહોદ, છોટાઉદેપુર સુધીના ભાગોની અંદર આગામી 24 કલાક દરમિયાન વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। ત્યારબાદ આગામી 72 કલાકની જો આપણે માહિતી મેળવીએ તો આગામી 72 કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે, તો આગામી 72 કલાકની અંદર વરસાદનું જોર છે તે ફૂલ વધશે અને તેમાં પણ તમે ખાસ કરીને જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર અમરેલી હોય, બોટાદ હોય, ભાવનગર હોય, દીવ સુધીના વિસ્તારોની અંદર વરસાદનું જોર ધીમે ધીમે છે તે વધતું જશે। ત્યારબાદ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર સાથે દાહોદ, છોટાઉદેપુરના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, રાજસ્થાન આજુબાજુના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આગામી 72 કલાક એટલે કે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ શરૂ થઈ જશે। ત્યારબાદ આગામી 7 દિવસ એટલે કે આગામી 1 જુલાઈથી લઈ અને 7 જુલાઈ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે તેની માહિતી મેળવીએ તો તમે અહીં જોઈ શકો છો આગામી 7 દિવસમાં ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય મોડમાં થશે, જેની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 8 થી 10 ઇંચ જેવા વરસાદ પણ જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, અમરેલી, દીવ, ત્યારબાદ બોટાદના ભાગો, જૂનાગઢ, રાજકોટ આજુબાજુના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદના રાઉન્ડ છે તે શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। જેમાં તમે જોઈ શકો છો આ પટ્ટાથી ઉપરના ભાગોની અંદર ચોમાસું છે તે આગામી 7 દિવસ એટલે કે 7 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદ લાવે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। તમે હાલ જોઈ શકો છો તે મુજબ અત્યારે આગામી 1 કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળશે તેની માહિતી મેળવી લઈએ તો આગામી 1 કલાક દરમિયાન સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો બોટાદ આજુબાજુ, વલભીપુર આજુબાજુના વિસ્તારો અને અમરેલી આજુબાજુના વિસ્તારો તેમજ આપણે અહીં માહિતી મેળવીએ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત, વલસાડ, નવસારીના નીચેના ભાગો, વલસાડ, ડાંગ આ વિસ્તારોની અંદર આગામી 1 કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે। તો તમે જોઈ શકો છો આગામી 24 થી 48 કલાકની અંદર માહિતી મેળવીએ તો આવતીકાલે તારીખ 1 જુલાઈના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, તે સિવાય ગીર સોમનાથ, દીવ, મહુવા આજુબાજુના વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો તે મુજબ સુરતથી નીચેના ભાગો, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરના ભાગોની અંદર આગામી 24 થી 48 કલાક દરમિયાન વરસાદનું વધારે જોર રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ત્યારબાદ 2-3 જુલાઈ બાદ ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદ છે એટલે કે ચોમાસું ફૂલ સક્રિય મોડની અંદર આવી જશે અને તમે જોઈ શકો છો તારીખ 5 જુલાઈથી લઈ ગુજરાતની અંદર ફૂલ એટલે ફૂલ અતિ ભારે વરસાદના રાઉન્ડ પડે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે। હવે આપણે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજ માહિતી આપવામાં આવે છે તે મેપની માહિતી પણ મેળવી લઈએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજ નકશો બહાર પાડવામાં આવે છે તેની અંદર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર તમે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તારીખ 1 જુલાઈના રોજ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે, જેની અંદર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। વધુમાં આપણે માહિતી મેળવીએ તો તારીખ 2 જુલાઈના રોજ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદમાં વધારો થશે, જેમાં અતિ ભારે વરસાદની જો માહિતી મેળવીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર પડશે। ભારે વરસાદની માહિતી મેળવીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ તે સિવાય અહીં આપણે ભારે વરસાદની જો માહિતી મેળવીએ તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરના ભાગોની અંદર તારીખ 2 જુલાઈના રોજ
ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 3 જુલાઈ માટે પણ આગાહી કરવામાં આવી છે, જેની અંદર અત્યંત ભારે વરસાદની જો આપણે માહિતી મેળવીએ તો દમણ, દાદરા નગર હવેલી અને ડાંગની અંદર અત્યંત ભારે વરસાદ પડશે. તો બીજી તરફ સુરત, તાપી, નવસારી અને નર્મદા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ભારે વરસાદની આગાહીની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી તારીખ 3 જુલાઈ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તારીખ 4 જુલાઈ માટેની જો ઇમેજની પણ માહિતી મેળવી લઈએ તો તારીખ 4 જુલાઈ માટે સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવની અંદર ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગરની અંદર અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો અત્યંત ભારે વરસાદની આગાહી નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર આપવામાં આવેલી છે. તો અતિ ભારે વરસાદની આગાહીની જો માહિતી મેળવીએ તો ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને ભારે વરસાદની આગાહી વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર તારીખ 4 જુલાઈ 2026 માટે આપવામાં આવેલી છે. ત્યારબાદ તારીખ 5 જુલાઈ માટેની જો માહિતી મેળવીએ તો 5 જુલાઈ માટે પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે, જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. ત્યારબાદ તારીખ 6 જુલાઈ માટે પણ જો આપણે માહિતી મેળવીએ તો 6 જુલાઈ માટે પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેની અંદર ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી, ત્યારબાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર તારીખ 6 જુલાઈના રોજ પણ ભારેથી લઈ અતિ ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. આગામી સમયમાં હવે ધીમે ધીમે ચોમાસું રાજ્યની અંદર સક્રિય થશે અને વરસાદના રાઉન્ડ અને વિસ્તારો પણ વધતા જશે. તો દરેક સચોટ અપડેટ મેળવવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો. હાલ આ વિડીયોની અંદર આટલું જ.